પહેલગામનો જે આતંકવાદીઓ દ્વારા જે અટેક કરવામાં આવ્યો અને જે 26 જેટલા નિર્દોષ પ્રવાસીઓને જે ટાર્ગેટ કરવામાં આવ્યા, એનો વળતો જવાબ પાકિસ્તાન સરકારને ભારત સરકાર અને ભારત સરકારના સૈન્ય દ્વારા જે આપવામાં આવતા યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ. અને યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થતાં તુર્કી અને અઝરબાઈજાન બંને દેશોએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો. એ બદલને અમે એના એ નિર્ણયને અમે ખોડી કાઢીએ છીએ, નકારી કાઢીએ છીએ. એના અંતર્ગત અમે અત્યારે સિરામિક એસોસિએશન દ્વારા જે એક વિચારણા એવી કરી કે જે અત્યારે તુર્કી અને અઝરબાઈજાનમાં અંદાજે વાર્ષિક 100 કરોડની જે નિકાસ થાય છે, એ નિકાસ ઉપર અમે બોયકટ કરવાનું વિચાર કરીએ છીએ. અમારા એક્સપોર્ટરો સાથે ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એનાથી મુશ્કેલીઓ કે જે અત્યારે જે ઇન્ડિયામાંથી એ લોકો મોરબીમાંથી સિરામિક ટાઇલ્સ જે અહીંયાથી જે એ લોકો ઇમ્પોર્ટ કરે છે, એમાં થોડી ઘણી મુશ્કેલીઓ એટલે કદાચ ઊભી થઈ શકે. એવું તો ના કહી શકીએ સસ્તી છે, પણ સસ્તી ને સારી. આપણી જે અત્યારે ઇન્ડિયા સેકન્ડ લાર્જેસ્ટ આપણું જે મોરબી જે છે એ સેકન્ડ લાર્જેસ્ટ ક્લસ્ટર કહેવાય સિરામિક ઇન્ડસ્ટ્રીનું. તો એમાં આપણી એક ટાઇલ્સ અત્યારે જોવા જઈએ તો કમ્પેર ટુ ચાઇના સસ્તી અને સારી, અને ફેસિલિટી વાઇઝ પણ આપણે એ લોકોને સારી એવી સગવડતાઓ બધી પૂરી પાડી.